હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 6ની અંદર સત્ર 2નો ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાયપોથીનો પાઠ છે એક ઈડરનો વાણિયો, જેના લેખક છે રમણલાલ સોની. એ આજે આપણે જોવાનો છે. અહીં આ કવિતાની સમજૂતી અહીંયા તમને દઈ દીધી છે, બરાબર છે? એ પણ વાંચી લેજો, બરાબર? વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને બીજા વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો પાઠ મોકલજો, જેથી કરીને આપણે પણ બીજાને મદદરૂપ થઈ શકીએ. કોઈ જરૂર હોય તો એને પણ તમે વોટ્સઅપ દ્વારા લિંકને શેર કરીને પણ મોકલી શકો છો, જેથી આપણે પણ બીજાને મદદરૂપ થઈ શકીએ. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો, એક ઈડરનો વાણિયો. અહીં તમને સમજૂતી દઈ દીધી છે, બરાબર ને? લેખક છે રમણલાલ સોની. ચાલો તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરી તમારા ફેવરેટ વિકલ્પોથી. ચાલો, એમાં પહેલું છે વાણિયો ક્યાંથી ક્યાં જતો હતો? તો જવાબ આવશે સી, ઈડરથી કોટડે જતો હતો. પછી બીજું છે ધૂળો કેમ ભૂલો પડ્યો? તો જવાબ આવશે સી, અંધારું થઈ ગયું હતું. પછી આગળ ત્રીજું છે ચમકિયા ચોર ચાર એટલે? તો કે જવાબ આવશે સી, ચોરો દેખાયા. પછી ચોથું છે ચોરે ધૂળાને ધમકાવતા શું કીધું? તો જવાબ આવશે બી, ખબરદાર, જે હોય તે આપી દે. પછી પાંચમું છે ખીજાયેલા ચોરોને થયું શું થયું? તો કે જવાબ આવશે બી, આ વાણિયો ક્યાંથી આવા દાવ શીખ્યો. પછી આગળ આવે છે બીજા નંબરનો ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે વાણિયાનું નામ ધૂળો હતો, તો જવાબ આવશે ધૂળો. પછી બીજું છે એમ તો ધૂળો હિંમતવાળો હતો, તો જવાબ આવશે હિંમતવાળો. પછી ત્રીજું ચોરે વાણિયાને કીધું ખબરદાર, તો જવાબ આવશે ખબરદાર. પછી ચોથું ચોરો દેખાવમાં વિકરાળ હતા, તો જવાબ આવશે વિકરાળ. પછી પાંચમું ધૂળો ચોરો સામે કોથળો વીંજવા લાગ્યો, તો જવાબ આવશે કોથળો. પછી છઠ્ઠું છે ધૂળાએ કોથળામાં કાંટલા ભર્યા હતા, તો જવાબ આવશે કાંટલા. પછી આગળ આવે છે ત્રીજા નંબરનો પ્રશ્ન, ખરા ખોટા જણાવો. એમાં પહેલું છે ધૂળો રસ્તાનો જાણકાર હતો, તે કદી ભૂલો ન પડે, તો જવાબ આવશે ખોટું. પછી બીજું છે ધૂળાને લૂંટવા આવેલા ચોરમાંથી 12 જાળીમાં હતા ને 2 કૂદીને આવ્યા, તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું છે ચોર સામે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો, તો જવાબ આવશે ખોટું. પછી ચોથું ધૂળો આગળ પાછળ જોયા વગર ચોરો સામે જંગ ખેલતો હતો, તો જવાબ આવશે સાચું. પછી પાંચમું ચોરો વારાફરતી નાસી ગયા, તો જવાબ આવશે સાચું. પછી છઠ્ઠું છે ધૂળા પાસે પહેલા 2 સાથી હિંમત અને વિશ્વાસ હતા, તો જવાબ આવશે સાચું. પછી સાતમું ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો, તો જવાબ આવશે સાચું. પછી આઠમું ધૂળાને પોતાની મતિ પર માન થયું, મતિ એટલે કે બુદ્ધિ, એની ઉપર માન થયું, તો જવાબ આવશે સાચું. ચાલો પછી આગળ આવે છે ચોથા નંબરનો પ્રશ્ન, નીચેના વાક્યમાંથી ખોટો વિકલ્પને ચેકી નાખો. ચાલો તો કે પહેલું વાણિયો ઈડર ગામનો હતો, તો ખોટું શું છે? તો કે કોટડા, તો કે કોટડાને ચેકી નાખો. પછી બીજું ધૂળો કોટડે જવા સાંજે નીકળ્યો હતો, તો ખોટું શું હતું? સવારે. પછી ત્રીજું ધૂળાનો એ કોથળો સબોસબ વીંજવા માંડ્યો, તો ખોટું છે ધબોધબ. પછી ચોથું છે કોથળામાંના કાટલા ધબોધબ વાગતા હતા, તો ખોટું શું છે? ચપોચપ. પછી પાંચમું છે ચારે ચોર ડરીને એક સાથે ભાગ્યા, તો ખોટું છે એક પછી એક, એને ચેકી નાખો. ચાલો પછી આગળ આવે છે પાંચમા નંબરનો પ્રશ્ન, નીચેના પ્રશ્નો એક વાક્યના ઉત્તરમાં લખો. એમ પહેલું છે જંગલમાં ભૂલો પડેલો ધૂળો મનમાં શું વિચારે છે? તો કે જંગલમાં ભૂલો પડેલો ધૂળો મનમાં વિચારે છે કે હું એકલો નથી, મારા 12 સાથી પણ છે. પછી બીજું ધૂળો સાથીદારોનો વિચાર કરતો હતો, ત્યાં તો શું બન્યું? તો કે ધૂળો હજુ તો સાથીદારનો વિચાર કરતો હતો, ત્યાં તો જાળી સળવળી અને તેમાંથી 4 ચોર બહાર આવ્યા. પછી ત્રીજું ધૂળાએ ચોરોને શું કીધું? તો કે ધૂળાએ ચોરોને કીધું કે જોજો, વિવેક રાખજો, હું એકલો નથી, મારી સાથે મારા 12 સાથી પણ છે. પછી ચોથું છે ચોરે ધૂળાને શું જવાબ આપ્યો? તો કે ચોરે ધૂળાને જવાબ આપતા કહ્યું કે કાલે ગરજ ચાલી, આજે દઈ દે માલ. પછી પાંચમું ચોરો નાસી જતા ધૂળાએ કેવી લાગણી અનુભવી? તો કે ચોરો નાસી જતા એટલે કે ભાગી જતા ધૂળાએ આનંદની લાગણી અનુભવી. પછી આગળ છઠ્ઠું ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા? તો કે ધૂળાએ પોતાના સાથી 2 હાથ, 2 પગ, 2 આંખો, 4 કાટલા, હિંમત અને વિશ્વાસને ગણાવ્યા. પછી સાતમું સાચા સાથી કોણ છે? તો કે હિંમત અને વિશ્વાસ એ આપણા સાચા સાથી છે.
પછી 8મું, હિંમત અને વિશ્વાસ ન હોય તો શું થાય? તો કે હિંમત અને વિશ્વાસ ન હોય તો બાકીના સાથી નકામા બને છે. બાકીના સાથી એટલે કે હાથ, પગ, આંખો બધું શું થઈ જાય? નકામું થઈ જાય, એટલે કે જીવનમાં આગળ વધાતું નથી. પછી 9મું છે, ખરા સાથી કે મિત્ર કોને કહેવાય? તો કે મુશ્કેલીના સમયે હિંમત અને વિશ્વાસ રાખવું અને આગળ વધવું, એને ખરા સાથી એટલે કે મિત્ર કહેવાય. પછી આગળ 10મા નંબરનું, નીચેના વિધાનો વિચારો અને તો શું થાત તે લખો. ચાલો, જો ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો શું થાત? તો કે ધૂળે અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો કદાચ જલ્દીથી પહોંચી જાત. પછી બીજું છે, જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો કે જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો કદાચ ધૂળાને યુક્તિપૂર્વક તેનો સામનો કરવો પડે, નહીં તો ચપળતાથી ઝાડ પર ચડી જવું જોઈએ. પછી ત્રીજું છે, ધૂળો ડરી ગયો હોત તો કે ધૂળો ડરી ગયો હોત તો ચોરો તેની પાસેથી માલ લઈ લેત અને કદાચ માર પણ ખાત. પછી ચોથું છે, કોથળો રૂથી ભરેલો હોત તો કે કોથળો રૂથી ભરેલો હોત તો ચોરોને સામનો સારી રીતે કરી શક્યો ન હોત, કારણ કે રૂ હલકું હોવાથી તેને મારવાથી વાગે પણ નહીં. પછી 5મું છે, ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો કે ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો તેમણે કોથળામાંથી કાટલા પડાવી લીધા હોત. પછી આગળ 6, ધૂળાને બદલે તમે હોત તો? હવે ધૂળાની જગ્યાએ આપણે હોત તો શું કરે? તો કે ચોરનો યુક્તિપૂર્વક સામનો કરત, અથવા તો જીવ બચાવવા ચોરોને જે કંઈ મારી પાસે હોય એ આપી દેત. પછી આગળ આવે છે 6થો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પેલું છે, ધૂળો કોટડા ગામે જવા કેમ નીકળ્યો હશે? તો કે ધૂળો એક વેપારી વાણિયો છે. વેપાર ધંધા માટે તે ગામે ગામ ફરીને વસ્તુઓનો ખરીદી કરતો હશે, આથી તે કોટડા ગામ જવા નીકળ્યો હશે. પછી બીજું છે, 4 ચોરની સામે ધૂળો કેમ બાથ ભીડી શક્યો? તો કે 4 ચોરની સામે ધૂળો બાથ ભીડી શક્યો કારણ કે તેની પાસે હિંમત અને આત્મવિશ્વાસની સાથે 2 હાથ, 2 પગ, 2 આંખો, 4 કાટલા એમ મળીને 12 સાથી હતા. તેમના બળને કારણે તે ચોરોથી જરાય ડર્યો નહીં. પછી ત્રીજું છે, ચોરો કેમ નાસી ગયા? તો કે ચોરો એકલા ધૂળાની તાકાત જોઈને જ હેપતાઈ ગયા હતા. તેમને થયું કે તેના 12 સાથી આવશે તો તે આપણું આવી જ બનશે, અહીં જ આપણી કબર ખોદાઈ જશે. આ વિચારથી તેઓ ડરીને નાસી ગયા. પછી ચોથું છે, ધૂળા પાસે કોથળો ન હોત તો શું થાત? તો કે ધૂળા પાસે કોથળો ન હોત તો તેણે ગણાવેલા 12 સાથીમાંથી કોથળામાં રહેલા 4 સાથીની ખોટ પડે. જોકે તેની પાસે બાકીના 8 સાથી તો હોત જ. તેમની મદદથી તે ચોરો સામે જરૂરથી લડાઈ આપતો અને જીત પણ મેળવેત. ચાલો પછી આગળ આવે છે 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો શેર કરજો. વોટ્સઅપની લિંક દ્વારા પણ તમે શેર કરી શકો છો, જેથી કરીને ગામડાઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને બીજા વિદ્યાર્થીને પણ આપણે ઉપયોગી થઈ શકીએ. ચાલો પછી આગળ, તમે ચોરનો સામનો કેવી રીતે કરશો? નમૂના રૂપ. દાખલા તરીકે આપણા ઘરમાં ચોર આવી જાય તો આપણે કેવી રીતે સામનો કરી? તો કે બૂમાબૂમ કરીને લોકોને ભેગા કરવું. મારી પાસે કોઈ વસ્તુ હોય તો એને પછાડીને અવાજ કરીશ. પછી બુદ્ધિથી વિચાર કરીને ચોર ડરે એવી યુક્તિ કરીશ. યુક્તિ એટલે કે એવી એક પ્રવૃત્તિ કરે. ચોરોનું ધ્યાન બીજે દોરીને છટકીને સંતાઈ જઈશ. જો મારી પાસે મોબાઈલ હશે તો પોલીસને પણ જાણ કરીશ. હવે પોલીસનો નંબર તમને આવડે છે તો કોમેન્ટ કરો, તો પોલીસનો નંબર કયો છે આપણે ફોન કરવો હોય તો ચાલો કોમેન્ટ કરો. ચાલો પછી બીજું છે, સુમસામ રસ્તે જવાનું થાય તો શી તૈયારી કરવી જોઈએ? તો કે પોતાનો બચાવ કરવા સાથે લાકડી રાખીશ, ખિસ્સામાં સિસોટી રાખીશ, એક નાનકડી ટોર્ચ રાખીશ, મમ્મી મોબાઈલ આપે તો મોબાઈલ રાખીશ અને પાણીની એક બોટલ પણ રાખીશ. ચાલો પછી આગળ ત્રીજો પ્રશ્ન છે. આગળ, આ એક કથા કાવ્ય છે, એને વાર્તા સ્વરૂપે લખો. બરાબર, કાવ્ય સ્વરૂપે છે એને આપણે વાર્તામાં ફેરવી નાખો. ચાલો, તો કે ઈડર નામનું એક ગામ હતું. તેમાં ધૂળો નામનો એક વાણિયો રહેતો હતો. એકવાર તે પોતાના કામથી કોટડા ગામે જવા નીકળ્યો. રસ્તામાં અંધારું થઈ ગયું. તે જંગલમાં ભૂલો પડ્યો. એ રસ્તામાં બોલતો જ હતો કે હું એકલો નથી, મારી જોડે મારા 12 સાથી છે. આ સાંભળી જંગલમાં ચોરો સફાળા થયા એટલે કે જાયગા. તેમણે વાણિયા સામે આવીને કહ્યું કે બધી વાતો પછી કર અને જે હોય તે આપી દે. ત્યાં તો તે ધૂળો કૂદ્યો અને કોથળો ઉપરા છપરી
ચોરોને મારવા લાગ્યો. કોથળામાં ભરેલા કાટલા ચોરોને વાગવા લાગ્યા. ચોરો તેને પૂછવા લાગે કે આવા દાવ ક્યાંથી શીખ્યો? તેણે કંઈ કહ્યું નહીં. ચોરોને મનમાં થયું કે એકમાં આટલું જોર છે તો એના 12 સાથી મળશે તો આપણી શી હાલત થશે. તેમ વિચારી તેઓ નાસી ગયા. ધૂળો ખુશ થઈ ગયો. તેણે પોતાનો માર્ગ શોધ્યો અને જે ગામ જવું હતું ત્યાં કામ પતાવી પોતાના ઘરે ગયો. તેની આ વાત જાણી ગામના બાળકોએ પૂછ્યું કે આ 12 સાથી કયા હતા? તો કે ધૂળાએ કીધું કે 2 હાથ, 2 આંખ, 2 પગ અને 4 કાટલા કોથળામાં, એમ 10, અને 2 હિંમત અને વિશ્વાસ. તેના વગર બીજા બધા સાથી નકામા છે. ચાલો પછી આગળ આવે છે 8મો પ્રશ્ન. માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પેલું છે કે નીચેની વાક્ય વાંચો અને તેનો અર્થ ધરાવતી પંક્તિઓ લખો. 8મો પ્રશ્ન છે માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પેલું છે નીચેની વાક્યો વાંચી તેનો અર્થ ધરાવતી પંક્તિઓ લખો. ચાલો, પેલું છે રાતના અંધારામાં ધૂળો ભૂલો પડ્યો અને ખોટા રસ્તે ચાલવા લાગ્યો. ચાલો, આવી પંક્તિ કઈ છે પાઠ્યપુસ્તકમાં જોઈને લખો. તો કે રસ્તે અંધારું થયું, પડ્યો બીજી વાત, જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ. પછી આગળ બીજો પ્રશ્ન. ધૂળાએ કહ્યું કે હું એકલો નથી, મારી સાથે 12 જણા છે, એટલે સંભાળજો. તો આવી પંક્તિ કહે છે તો કહે ધૂળો એ ચોરને હરિયા નથી હું એક, 12 જણા લઈ નીકળ્યો, કરજો કાંક વિવેક. પછી આગળ ત્રીજો પ્રશ્ન છે. દોઢ ડાયો થયા વગર તારી પાસે જે કંઈ માલ છે તે અમને આપી દે. તો કે કાલે કરજે ટાયલી, આજે દઈ દે માલ. પછી ચોથું છે આજુબાજુ જોયા વિના ધૂળો ચોરો સામે લડતો રહ્યો. તો કે આગુ પાછું ના જુએ, ધૂળો ખેલે જંગ. પછી આગળ 5મું છે જો ધૂળાના બધા મિત્રો આવશે તો આપણને ખાડો કરીને દાટી જ દેશે. તો એને શું આવશે પંક્તિ? તો કે ચોરો ચોંક્યા, એકમાં હોય આટલું જોર તો 12 જણા જો છૂટશે તો થશે આપણી ઘોર. પછી આગળ 6ઠું છે ધૂળાની વાત સાંભળીને બધા બાળકોએ એને પૂછ્યું. તો કે ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ. પછી આગળ 7મું હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે. તો કે છેલ્લા સાથી 2 ખરા, હિંમત અને વિશ્વાસ, એ 2 વિના બીજા બધા થાય નકામા. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન. ચાલો પછી આગળ આવે છે બીજા નંબરનું. સબોસબ, ધબોધબ જેવા 2 વાર ઉચ્ચારાતા શબ્દોની યાદી બનાવો. ચાલો, તો એવા શબ્દો બનશે બીજા સટોસટ, ટપોટપ, ચપોચપ, કટોકટ, લગોલગ, છલોછલ, ભારોભાર અને ખીંચોખીચ. પછી આગળ આવે છે નીચે આપેલા નામોની યાદીને યોગ્ય સંજ્ઞામાં લખો. ચાલો, અહીંયા તમને યાદી આપી છે અને તમારે યોગ્ય સંજ્ઞાની અંદર વર્ગીકરણ કરવાનું છે. તો એમાં વ્યક્તિવાચક એટલે કે કોઈનું નામ હોય, પછી જાતિ એટલે કે દરેક જગ્યાએ હોય, બરાબર છે, જોવા મળતી હોય. પછી ભાવ એટલે કે ગુસ્સો ને લાગણી ને એવું બધું આવે, બરાબર, તો ભાવ. પછી દ્રવ્ય એટલે કે કોઈ વસ્તુ હોય. પછી સમૂહમાં હોય, જાજી વસ્તુ હોય તો એ આવશે સમૂહમાં. એની અંદર તમે આવી રીતના વર્ગીકરણ કરીને લખી શકો છો. વ્યક્તિવાચકમાં આવશે પિંકી, આફ્રિકા, વંદના, સિંહો, ટીના અને ગુજરાતી. જાતિવાચકમાં આવશે તમારે શાળા, જંતુ, ચોપડી, છોકરી, વાહન, માખી, ખાંડુ અને જલેબી. ભાવમાં આવશે તમારે આનંદ, સુખ, ઉમંગ, ગુસ્સો, કંટાળો, રીસામણું, બુદ્ધિ અને પ્રેમ. દ્રવ્યમાં આવશે બધી વસ્તુ, જેમ કે છાશ, તેલ, ચા, ખાંડ, પેટ્રોલ, હાડકા અને દૂધ. પછી સમૂહમાં આવશે તો કે સપ્તાહ, લશ્કર અને વણઝાર. ચલો, આવી રીતે તમે ગોઠવીને પણ લખી શકશો. પછી હવે આગળ આવે છે 9મા નંબરનો પ્રશ્ન. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં પેલું છે વાટ એટલે કે રસ્તો, બીજું ઉચાટ એટલે કે ચિંતા, ત્રીજું જંગલ એટલે કે વન અથવા અરણ્ય, ચોથું દિલ એટલે કે હૃદય, 5મું સાથી એટલે મિત્ર, પછી 6ઠું વિકરાળ એટલે કે ભયાનક, પછી 7મું પાય એટલે કે પગ, પછી 8મું સબોસબ એટલે કે ઉપરા છાપરી, પછી જંગ એટલે કે લડાઈ અથવા યુદ્ધ. પછી આગળ આવે છે 10મું વિરોધાર્થી શબ્દો લખો. ચાલો, એમાં સાંજનું વિરોધી સવાર, ગામનું શહેર, વિવેકનું અવિવેક, બીકણનું હિંમતવાન, હિંમતનું ના હિંમત, વિશ્વાસનું અવિશ્વાસ. પછી 11મો પ્રશ્ન છે જોડણી સુધારીને લખો. એમાં પેલું વાણીઓ આવી રીતે લખાય, બરાબર. હિંમત ઉપર મીંડું આવશે, પછી આગુ પાછું, પછી વિશ્વાસ, પછી અંધારું, પછી વિકરાળ. પછી આગળ 12મો પ્રશ્ન છે આપેલા શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. અહીંયા તમને આપ્યું છે તમારે શબ્દકોશ પ્રકારના ક્રમમાં ગોઠવીને લખવાનું છે. પહેલાં આવશે અંધારું, પછી ઉચાટ, પછી કોથળો, પછી જંગલ, પછી ઝાડી, પછી સાંજ. પછી બીજું આપ્યું છે એને તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખવાનું છે. તો પહેલાં આવશે વાટ, પછી વાણીઓ, પછી વિકરાળ, પછી વિચાર, પછી વિવેક અને પછી આવશે વિશ્વાસ. ચાલો, પછી આગળ 13મું આવશે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પહેલું અમુક નક્કી વજન તોલવાનું સાધન, તો એને કહેવાય કાટલું.
પછી બીજું છે કોઈને ચેતવવા અથવા સાવધાન કરવા માટેનો ઉદ્ગાર, તો એને કહેવાય ખબરદાર. પછી 14મું છે રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો. ચાલો, ટાયલી કરવી એટલે કે જરૂર વગરની ડાપણવાળી વાતો કરવી. ચાલો, એનું વાક્ય તો કે ડાપણનો દેખાડો કરતા ઘણા લોકો ટાયલી કરે છે. ચાલો, આ થઈ ગયા રૂઢિપ્રયોગ. પછી આગળ આવે છે જાહેરાત વાંચીને પ્રશ્નોના જવાબ આપો. ચાલો, એક પુસ્તક મેળો છે, પુસ્તકો આપણા મિત્રો છે. પુસ્તક મેળો ગુજરાતી ભાષાના પ્રખ્યાત પુસ્તકો મેળો 25% ડિસ્કાઉન્ટ, બરાબર. જેમાં વિભાગ 1માં ગદ્ય સાહિત્ય છે, વિભાગ 2માં બાળ સાહિત્ય છે અને વિભાગ 3માં પદ્ય સાહિત્ય છે. ત્રણેય વિભાગ આપેલી તારીખે ખુલ્લા રહેશે. એટલે આ તારીખે 2 થી 9 નવેમ્બર 2018થી ખુલ્લા રહેશે. સ્થળ તમને આપ્યું છે નગર સાર્વજનિક લાઇબ્રેરી, આશ્રમ રોડ, અમદાવાદ. અને સમય છે સવારે 10 થી સાંજે 7. અને એનો સંપર્ક છે જયેશભાઈ પટેલને, એમનો મોબાઈલ નંબર આપ્યો છે, બરાબર. ચાલો, હવે એના ઉપરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે એમાં કે આદર્શને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે? તો કે જવાબ આવશે 8 દિવસ. તો કે 2 થી 9 નવેમ્બર એ અઠવાડિયું થઈ ગયું, એટલે કે 8 દિવસ. પછી બીજું છે અક્ષર ગીજુભાઈની વાર્તાઓનો પુસ્તકો ખરીદે છે, જેની છાપેલી કિંમત 100 રૂપિયા છે. જો તે 3 પુસ્તકો ખરીદશે તો અક્ષરે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? બરાબર. હવે એનો આપણે 25% ડિસ્કાઉન્ટ છે, તો એક પુસ્તક 25% ડિસ્કાઉન્ટથી ખરીદે એટલે એક પુસ્તક કેટલામાં પડશે? 75 રૂપિયામાં. તો 75 ગુણ્યા 75 ગુણ્યા 3 વાર સરવાળો કરશો તો જવાબ આપણો આવશે 225 રૂપિયા. પછી ત્રીજું છે પન્નાલાલ પટેલની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈશે? તો નવલકથા ખરીદવી છે તો એ બાળ સાહિત્યમાં નહીં આવે અને પદ્ય સાહિત્ય એટલે કે કવિતામાં પણ નહીં આવે. તો આપણે જવું પડશે ગદ્ય સાહિત્યમાં. તો જવાબ આવશે ગદ્ય સાહિત્ય. પછી ચોથું છે પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશું? ભાઈ, કેન્ટીન છે કે નહીં આમાં કંઈ કીધું નથી, તો આપણે કોને કરશું? ફોન જયેશભાઈ પટેલને. એને આપણે નંબર આપ્યો છે એની પર ફોન કરતી આપણે જાણશું. તો જવાબ આવશે ફોનથી સંપર્ક કરીને જયેશભાઈથી જાણશું. ચાલો, પછી આગળ છે જો મનીષા 3 નવેમ્બરે સાંજે 8 કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગમાં પુસ્તક ખરીદી કરી શકશે? તો જો કેટલા વાગે જશે? સાંજે 8 વાગે. તો જો અહીંયા ટાઈમ તમને આપ્યો છે સવારે 10 થી સાંજના 7 વાગે. તો 7 વાગે જ બંધ થઈ જાય. તો આમાં શું જવાબ આવશે? એક પણ નહીં, તો કે 7 વાગ્યા સુધીનો જ સમય છે. પછી આગળ છે બાળપણનું રૂસણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું હોય તે કયા વિભાગમાં જવું પડશે? તો કે બાળપણનું રૂસણું તે શેમાં છે? તો કે બાળ સાહિત્યમાં હશે. તો એનો જવાબ આવશે કે બાળ સાહિત્યમાં. પછી 7મું છે ઈડરનો વાણિયો શોધવા કયા વિભાગમાં જશો? તો હવે આપણને ખબર છે ઈડરનો વાણિયો એ કાવ્ય છે. તો કાવ્ય હોય તો આપણે શેમાં જવું પડે? તો કે પદ્ય સાહિત્યમાં જવું પડે. ગદ્યમાં શું આવે? પાઠ આવે, બરાબર. ચાલો, તો આવશે જવાબ પદ્ય સાહિત્ય. પછી આગળ આવે છે 16મો પ્રશ્ન નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા લખો. જંગલ, વૃક્ષ, હરિયાળી, ઝરણું, રાત અને બિહામણી. આટલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? તો કે વાર્તા બનાવવાની છે. એ આજે આપણે વાર્તા લખવાની છે. એવું જરૂરી નથી કે આમાં જે વાર્તા છે એ જ લખી શકો, તમે તમારી રીતે જાતે પણ બીજી બનાવીને લખી શકો છો. એક જંગલ હતું, તેમાં ચારે બાજુ વૃક્ષો જ વૃક્ષો, જ્યાં જુઓ ત્યાં હરિયાળી છવાયેલી મળે. આ જંગલમાં અનેક પશુ પંખીઓ સુખેથી રહેતા હતા. આ જંગલની પાસેના ડુંગર પરથી એક નાનકડું ઝરણું વહેતું હતું. જંગલના બધા પશુ પંખીઓ આ ઝરણાનું પાણી પીવે અને આનંદ કરે. આ જંગલ દિવસે તો સુંદર લાગે પણ રાત થાય ને બિહામણું બની જાય. એક બિહામણી રાતે એક ભયાનક રાક્ષસ આ જંગલમાં ઘૂસી આવ્યો અને પશુ પંખીઓને મારવા લાગ્યો. સુખેથી રહેતા પશુ પંખીઓમાં આતંક ફેલાઈ ગયો. સૌ ડરી ડરીને રહેવા લાગ્યા. એક દિવસ બધા પશુ પંખીએ ભેગા મળીને સભા ભરી એટલે કે મીટિંગ કરી. આ વિકરાળ રાક્ષસથી બચવા માટેના ઉપાયો શોધવા લાગ્યા. એક નાનકડા પણ ચતુર સસલાએ રાક્ષસને મારવાનું બીડું ઝડપ્યું. એટલે કે એને એવું કીધું કે હું આ રાક્ષસને, સસલાએ એવું કીધું કે આ રાક્ષસને હું મારીશ. એક રાત્રે તે રાક્ષસને જંગલની ખીણ પાસે લઈ ગયો. રાક્ષસ આ ખીણથી બિલકુલ અજાણ હતો અને ખબર હતી નહીં. આવેશમાં તે સસલા પાછળ દોડ્યો અને ખીણમાં પડીને મરી ગયો. આમ ચતુર સસલાએ સૌ પ્રાણીઓને રાક્ષસના ડરથી મુક્ત કર્યા અને જંગલમાં ફરીથી સૌ આનંદમાં રહેવા લાગ્યા. ચાલો, તો આ બધા શબ્દો છે એ આપણી વાર્તાની અંદર આવી ગયા છે. અને અહીંયા આપણો આ પાઠ પણ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા પણ શેર કરજો. અને વળી પાછા આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.